हर जीवा बने सो मौज करे, रहे वे अलमस्त फकीरी में आनंद संतरी मेरा किए में ऐसा जानती मेरा किए में ऐसा जानती
हे मारा राम ने सिद्ध ने भूल बांध
यति दूर लाभो मनुष्य जन्म मळ्यो यति दूर लाभो सिद्धने तू गभरा सिद्धने तू गभरा
હેત રે કહેવાય એ જીવમાં હેત રાખજો તમે રામ એ જેવા રાખે બપૈયો લેવો રાખે ચંદ્રને તાળી પાડો 1 લાખ બોલ્યો છે વાય બોલવાનું ભાઈ કે મારા બાપ હું તો કહું છું આવા જુગ જુગ જીવજો બાપા અને આ પૈસા છે ને એ આ રસોઈમાં રોજ 5 થી 6 હજાર માણસો જમે છે 1,11,111 મૂર્તિ પ્રતિષ્ઠા રસોઈ પેટે સ્વ લાભ શંકરભાઈ દિયાલજીભાઈ મહેતા જમરાળા વાળા LL મહેતા તથા મેહુલભાઈ એલ મહેતા એડવોકેટ બોટાદ તરફથી આવે છે ધન્યવાદ હનુમાનજી મહારાજ અને બળિયા બાપા અમને કાયમ માટે ભરા ભંડાર રાખે અને ખૂબ ખૂબ આશીર્વાદ આપે કાયમ સંતો એમને આશીર્વાદ આપતા રહે એવા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવી અને બળિયા બાપુને પ્રાર્થના કરવી અને અમારે રાજુભાઈ અને અશોકભાઈને અમને ખાસ એમના મિત્ર છે અને રાજુભાઈ તો એમની હારે ઘણા ટાઈમથી સંકળાયેલા છે એમનો પણ જબરજસ્ત ફાળો છે એટલે ધન્યવાદ આભાર बोलिए पंचमुखे हनुमान जी महाराजनी देखिया तो मुझसे बुरा नहीं कोई। एक गाम અને ગામની અંદર એ બાગાભાઈ નગર શેઠ નું રાજ વાણિયાનો દીકરો એમ કહેવાય કે નગર શેઠી સાહેબ વાહ જય હો એ વાણિયાનો દીકરો જે નગર શેઠ અને કાયમ એને એક સાધુ આવતા એક સંત આવતા અને કાયમ એક ઘરે વાણિયાના ઘરે કાયમ ભિક્ષા માંગતા એ વર્ષોના વાણા વીતી ગયા અને જે નગર શેઠ છે એ નગર શેઠનું કોઈ આકસ્મિક એનું મૃત્યુ થાય અને વર્ષોના વાણા વીતી જતા એ સાહેબ પાછા એ સાધુ છે સંત છે ગામમાં પધાર્યા એ ગામમાં તો પધાર્યા અને પધાર્યા બાદી જે નગર શેઠ કાયમ એમને ભિક્ષા આપતા જે નગર શેઠ કાયમ એ સાધુડાને રાજી રાખતા એની માથે એમ કે ગોળ ગોળ થઈ જતા અને ગામમાં આવ્યા પછી એ પૂછે છે કે તમારા ગામમાં નગર શેઠ હતા એ ક્યાં ગયા ત્યારે ગામના વાત કરે છે કે બાપુ માફ કરજો પણ અમારા જે નગર શેઠ હતા એનો આકસ્મિક મૃત્યુ પામ્યું અને બાપુ એ મૃત્યુને ઘાટ ઉતરી ગયા છે
કે શું બોલો છો તમે? હા બાપુ, કે બાપુ જે નગર શેઠની પાસે તમે કાયમ આવતા અને જે નગર શેઠ જે તમને આવકારો આપતા, એ નગર શેઠ છે જેને તમે આવકારો ગણી અને તમારા હૃદયનો ભાવ ગણી અને એની પાસે આવતા, આજ નગર શેઠ આજ રહ્યા નથી, અમારા ગામ વચ્ચે પણ નથી રહ્યા, અને તમારા એ તમે જેની માથે આશીર્વાદની અમી દ્રષ્ટિ વરસાવતા આજ તમારે અમારા વચ્ચે રહ્યા નથી બાપુ. બાપુ એ બાવલેને બહુ દુઃખ લાગે અને દુઃખ લાગ્યા બાદ એ વિચાર કરે તો એમનો એક દીકરો હતો, એ ક્યાં? ત્યારે ગામના વાત કરી બાપુ જે એમનો દીકરો હતો એની સંગત ખરાબ થઈ ગઈ, એની સોબત ખરાબ થઈ, એટલે ગામને ભાગોળ એક નાનું એવું તળાવ છે અને તળાવને કાંઠે એક નાની એવી ઝૂંપડી બાંધી અને ત્યાં રહે છે. ત્યારે બાવલેને બહુ આઘાત લાગે અને એ કે જે નગર શેઠ હતા અને એ બહુ સંસ્કારી ખાનદાનનું એમ કે ખોડું હતું એનું, અને એના દીકરામાં કોઈ દી કઈ ખરાબી દેખાય નહીં, એના વારસાઈમાં કોઈ દી ખામી ન હોય. કે નહીં બાપુ તમારું સત્ય છે, તમે 100% તમારી રીતે સત્ય છો, પણ બાપુ એની સંગત ખરાબ થઈ, એની સોબત ખરાબ થઈ અને કોઈ અવળા રસ્તે ચડી ગયા ને એને મિત્રતાના આધારે બહુ આજી ખરાબ રસ્તે વયા ગયા છે. ની ગામના ભાગોળ એમ કે એક તળાવ છે ને તળાવને પડખે કાંઠે એ ઝૂંપડી બાંધી અને ત્યાં રહે છે બાપુ. અને ત્યારે નગર શેઠના દીકરાને મળવા માટે ભારત વર્ષના સાધુ વાત કરે તો મારે એને મળવું છે, મારે એની પાસે જવું છે. કાંઈ વાંધો નહીં, હાલો બાપુ તમને લઈ જાઓ. અને નગર શેઠ છે એ જે નગર શેઠનો દીકરો હતો અને બાપુ જે આના આંગણે આવ્યા હતા, એ કોઈ ગામનો વ્યક્તિ એમ કહેવાય કે ગામના જે પછવાડાના ભાગમાં જે તળાવ હતું ને તળાવની પાસે લઈ ગયા. જ્યાં નગર શેઠનો વાણિયાનો દીકરો સાહેબ જોઈ ગયો સાધુડાને અને જોયું એટલે આને ગરગટરી દોટ દીધી, સાધુ આવો તો દેખ કર ચરણો में लागो पाई, क्या पता इन भैंस में आपे हरे मिल जाए. એ ગરગટરી દોટ દીધી એને અન સાધુના પગમાં એમ કોઈ સંતના પગમાં લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા. અને ત્યારે એને ભેટીને બહુ રોવે છે કે બાપુ તમે મારા આંગણે અટાણે આવ્યા, કે બેટા વર્ષોના વાણા વીતી ગયા, તારા બાપને હું મળ્યો નહોતો ને આજ વર્ષો પછી મને તારા બાપની યાદ આવી અને એમ થયું કે આ ગામમાં હું ગયો નથી ને બેટા હું તારા આંગણે કાયમ વર્ષો પહેલા ભીખ માગવા આવતો, હું ભિક્ષા લેવા આવતો, અને બેટા આજ વર્ષોના વાણા વીતી ગયા મને તારી બાપુની યાદ આવી એટલે બેટા હું ભિક્ષા માટે તારા આંગણે આવ્યો હતો. પણ બેટા મેં સાંભળ્યું તારા બાપુનું મોતને ઘાટ ઉતરી ગયા છે, અને બેટા મેં બીજું પણ એવું સાંભળ્યું તું તારે બેટા સંગત ખરાબ થઈ છે, તારે સોબત ખરાબ થઈ છે. કે બાપુ માફ કરજો, સંગત કે સોબત ખરાબ થઈ હોય ન થઈ હોય હું બાપુ નથી જાણતો, એક તારો છોરુડો બની અને આજ હા ગલથલ કરી નાખું છું. હું કાંઈ જાણતો નથી બાપુ. સોબત ખરાબ થઈ હોય તોય ગામના કે, સંગત ખરાબ થઈ હોય તોય ગામના કે મારે આમ થયું છે બાપુ. મારું કાળજું સ્વીકારતું નથી કે મારે આ થયું છે. ત્યારે આ ભારતમાં એ રહેવા વાળા સાધુડા એમ કીધું કે હે ગાંડા, તારા બાપને આંગણે હું કાયમ આવતો હોય અને તારો બાપ છે મારા હૃદયને ઓળખી જાતો હોય, અને જો તું એમ કહેતો હોય કે મારી સંગત ખરાબ થઈ હોય, મારી સોબત ખરાબ થઈ હોય, હું જાણતો નથી, તો દીકરા આજ તારી માટે અખિલ બ્રહ્માંડના માલિકને મારે હેઠો ઉતારવો પડતો હોય તો મને મંજૂર છે આજ. તો બેટા અટાણે તું કરે હું ઈ તો કે બાપુ અટાણે મારી પાસે એક ઘોડો છે, હું ગામડામાં જાઉં શાકભાજી લાવું અને સિટીમાં કે કોઈ નેહડે શાકભાજી વેચવા નીકળું છું બાપુ. અત્યારે મારા જીવન જરૂરિયાત મારું ઘર પૂરું કરવા વાળો એક ઘોડો રહ્યો છે મારી પાસે. કે શું બોલે છે બેટા? હા બાપુ બીજી કઈ મારી પાસે માયા મૂડી છે નહીં, બીજું કઈ મારી પાસે રહ્યું નથી, એક ઘોડાનો આશરો છે ને એ મારું પેટ, એ મારું ઘર ગુજરાન પૂરું ચલાવે છે. અને રાત પડે એ બ્રહ્મ મુહૂર્ત થાય, ઈંગલા ચાલુ થાય ને એ સૂક્ષ્મ નાડીને એમ કહેવાય કે સાધુડા નાભીમાંથી નાદ કર્યો. અરે નાભીમાંથી નીકળે અને મોઢે આવે માં, ધણીનો સુણે ધાતો તો વાયો કળજો ગવા, બાકી નાભીમાંથી નીકળે અને મોઢે આવે માં. એ સાધુડાનો નાદ છૂટ્યો અને અખિલ બ્રહ્માંડના માલિકને મીંડો પોકાર કરવા, અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે ને કાકલોટી મીંડો કરવા સાહેબ.
હે નારાયણ, તું 14 બ્રહ્માંડને વિંધવા વાળો છું નારાયણ. આજ હું જે આંગણે આવતો હોય, હું જે શેઠના આંગણે આવતો હોય ને એના દીકરામાં કોઈ ખામી ન હોય, અને નારાયણ એની સોબત ખરાબ કરી હોય, એનામાં કઈ કૃતરંગ આવ્યો હોય તોય લાવનારો નારાયણ તું હોય. આજ અબજો માનતો હોય તને છે, જહ માનતો હોય તને છે. આ દીકરાને બેઠો તારે કરવાનો છે. ભગવાનને પ્રસન્ન થાવું, અને પ્રસન્ન થઈને બીજું તો કાંઈ હું કહી શકે કે એની સોબત સંગત તો એને લેખને આધાર છે, એના મેખ જે લખ્યા હોય લેખ એને આધારી છે. બાકી હું બીજું કાંઈ હું પણ જાણતો નથી. નારાયણ જો છૂટી જતો હોય ત્યાંથી હું પણ બીજું કાંઈ જાણતો નથી. પણ એના નસીબમાં, એના ભાગ્યમાં એક ઘોડો રહ્યો છે, એટલે એની પાસે બીજું કાંઈ રહ્યું નથી સાહેબ. જે કાંઈ જાહો જલાલી હતી એની પાસે, જે કાંઈ માલ મિલકત હતી એને બધું વયું ગયું છે, પણ એના ભાગ્યમાં એક ઘોડો રહ્યો છે. એ હું નથી ખેંચી એકો પાછો, કારણ એને ભાગ્યમાં લખાઈ નહીં આવ્યો છે. અને એમ કે ભારત વર્ષના સાધુડાએ કીધું તો હવે નારાયણ તું વયો જા, તું વયો જા. અને ઓલા દીકરાને પાછો બોલાવ્યો પોતાની પાસે. બોલાવ્યો તો ખરો ને એટલું જ કીધું કે બેટા ઘોડામાંથી તું રોજ જે શાક બકાલાનો ધંધો કરે એમાં તું કમા કેટલું આમાં થઈ. બાપુ હાંજ પડે મને 50-100 રૂપિયા મળે, બસ બેટા એટલા જ કમાશ. કે આ બાપુ તો હવે આ સાધુડાનું કીધું તારે કરવાનું છે, આ સંત તને કઈક કહેવા માંગે છે એનું કીધું તારે કરવાનું છે. હા બાપુ, એકવાર બાપુ તમારા મોઢામાંથી હુકમ છૂટે અને જો તમારા શબ્દની માથે ઓળઘોળ ન થઈ જાવ તો બાપુ તમે મારા આંગણે આવ્યા ન આવ્યા કહેવાય, અને હું મારા બાપના સંસ્કાર ઉપર ઓળઘોળ થયો ન થયો કહેવાય. ત્યારે ભારત વર્ષના સાધુએ કીધું કે બેટા ઘોડાને તું વેચી દે. હે કે બેટા ઘોડાને તું વેચી દે, પણ બાપુ મારી રોજી રોટી છે, બાપુ મારું ઘર ગુજરાન એમાં ચાલતું હોય, અને હાંજ પડે છે બાપુ 50-100 રૂપિયા કમાવું છું, ઘોડો છે તઈ કમાવું છું બાપુ. બાકી હવે મારું શરીર કામ નથી કરતું, હવે હું નથી પોગી શકતો, હવે મારે ઘોડા વેચ્યા બાદ મારે શું કરવું બાપુ. બેટા એકવાર કરી તો તું જો, એકવાર બેટા ખાલી શબ્દની માથે ઓળગોળ થા. બેટા તારી માટે ઓલાને હેઠો બોલાવ્યો છો, બ્રહ્માંડ વિંધીને આવ્યો છે, અને જો હવે તું મારું કીધું નહીં કર તો હવે એનો તો ઠપકો મને મળશે બેટા. પણ 99 લાખ લોબડિયાળી 56 કોટી ચામુંડ અને બ્રહ્માંડ ગાજવા માંડે, કારણ નારાયણને મેં હેઠો ઉતાર્યો છે. અરે સાગરની પેલે પણ કોઈ વસ્તુ હશે, તમારા કાળજામાં કોઈ તડપતું હશે, જરા દિલ પર હાથ રાખીને વિચારી તો જોવો, તમારા માટે પણ કોઈ મંદિરમાં નમતું હશે. અને કીધું બેટા ઘોડાને તું વેચી દે. એક વાર કહું, 2 વાર કરો ને 3જી વાર કહું જો મારા શબ્દની માથે તું કદાચ તારા પછી તને યોગને આધીન છે, પછી તારા ભાઈની ઉપર છોડી દઉં અને પછી આ ગામમાં ન આવું. બેટા આ ગામનું એક વાર તું ખાલી ના પાડી દે, બાપુ તમારા કીધું કરવાનું થાતું નથી, કા હા પાડી દે ને કા ના પાડી દે. ટૂંકમાં ઓલો કે બાપુ તમે કયો હવે હું કરવા તૈયાર છું. અને એ સમયમાં એને ઘોડો વેચ્યો ને એ સમયમાં સાહેબ 1400 રૂપિયા ખાલી ઘોડાની કિંમત આવી. ઘોડાના 1400 રૂપિયા આવ્યા, અને 1400 રૂપિયા આવ્યા ને દીકરાએ બાપુના ચરણોમાં મૂકી દીધા. લ્યો બાપુ આ 1400 રૂપિયા આજ મારી માયા મૂડી, હવે કાંઈ છે ને કાંઈ વાંધો નહીં બેટા, મારે ન ખપે, હવે તારી પાસે તને મુબારક છે, હવે મને ન ખપે. અને સાહેબ પાછું રાત પડવી, સૂરજ નારાયણ છે માં રાંદલના ઓરડે દૂધના કટોરા પીવા જાઉં, અને પછી એમ કે બ્રહ્મ મુહૂર્ત નું આહવાન થાવું, અને તઈ બીજા દીએ તો આ દેશના સાધુ ને આ દેશના સંત ને પાછો નારાયણની પ્રાર્થના નથી કરવી, પાછો એને બ્રહ્માંડને વિંધીને હેઠો નથી લાવવો પડ્યો, પણ આપોઆપ ભગવાન પ્રસન્ન થયો. અને પ્રસન્ન થઈને ઓલા સાધુને જગાડીને એટલું જ કીધું કે આ તે શું કર્યું વાલા, હે આ શું કર્યું? બાપુ મેં કાંઈ નથી કર્યું, ખાલી મારું માન રાખ્યું, મારા શબ્દની ઉપર ઓળઘોળ થયો છે, બાકી મેં કાંઈ બીજું કર્યું નથી. તો પણ બાપુ અટાણે તો આજ તો મેં તમને બોલાવ્યા નથી, આજ મેં કાંઈ તમારું પૂજા અર્ચના દીવા ધૂપ ધુમાડા અગરબત્તી કાંઈ કર્યું નથી. તમે તમારી રીતે ક્યાં પ્રગટ થયા, તમારી રીતે ક્યાં પ્રસન્ન થયા, એ તો તમે મને કહો. અને ત્યારે આ ભારત વર્ષના સંતને ભગવાનને કહેવું પડ્યું હતું કે હે સાધુ, હે સંત, આને હું ઘોડો આપવા આવ્યો છું, કારણ આના ભાગમાં ઘોડો હતો અને તમે વેચાવરાવી દીધો, હવે એના ભાગમાં છે જ, માટે મારે દેવા આવવું પડ્યું. ત્યારે ભારત વર્ષના સાધુએ, ભારત વર્ષના સંતે સાહેબ ભગવાનને તેથી જવાબ આપી દીધો તો ભગવાનને કહી દીધું કે હે નારાયણ,
હવે તું પણ સાંભળી લે, જો તારે એને ઘોડો આપવા આવવું પડતું હોય, એના ભાગ્યમાં હોય તો આજથી આ વાણિયાનો દીકરો રોજ ઘોડાનો વેપાર કરશે, રોજ એક એક ઘોડો આપવા આવા તૈયાર થઈ જજે સાહેબ. એક 30, 50, 100 રૂપિયા કમાવા વાળા વ્યક્તિને એના લેખમાં મેખ મારી થપાટ મારી અને જો ઘોડાનો વેપાર કરાવી દેતા હોય સાહેબ, એક ભાવિ ભવિષ્યને થપાટ મારી, એક 50-100 રૂપિયા કમાવા વાળાને થપાટ મારી અને જો સાહેબ એને રોજની 1400 રૂપિયાના ઘોડાનો વેપાર કરાવી નાખતો હોય તો ભારત વર્ષમાં સંતની જ તાકાત છે. સંત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત સાહેબ. અને પાછી પૂજી આપણે માતાજીને સાંભળવા છે 2 દી પહેલા પાછ સાહેબ આવું પરમદીની જ વાત ને પછી સાહેબ 14 ચૈત્રી પૂનમમાં ભગવતી જખમ જિંદગીના કહેવા નથી આવ્યો, હું તો આજ બહુ મજાની વાત લઈને આવ્યો છું. જખમ જિંદગીના કહેવા નથી આવ્યો, હું તો બહુ મજાની વાત લઈને આવ્યો છું સાહેબ. અમાસની કાળી રાત જોઈ હશે તમે, હું તો પૂનમનો ચાંદ લઈને આવ્યો છું. અરે કબરમાં પડેલા સબને કીધું હું તો મુલાકાત લઈને આવ્યો છું સાહેબ. મરવાનું તો નિશ્ચિત છું, તો મરણની જાત લઈને આવ્યો છું. અનેક ભારત વર્ષના સંત છે, ગિરનારની તળેટીમાં રહેવા વાળા, ગિરનાર એમ કે ભવનાથ મહાદેવનું સ્મરણ કરવા વાળા અને એનું જપ તપ વ્રત કરવા વાળા ભગવા એ જે સાધુ છે, ગિરનારના દિગંબર સાધુ છે, એને કદાચ ભવનાથ મહાદેવ પ્રસન્ન થઈ જાય, એ સાહેબ એનું રટન કરવા વાળા સાધુને કદાચ ભવનાથ મહાદેવ એ પ્રસન્ન થઈ ગયો હોય તો એ શું માગે સાહેબ? તો મારા મગજ અનુસાર માં ઈ માગે તો ખાલી આટલું માગે. આ ભારત વર્ષના સાહેબ ઈ ગિરનારની તપોભૂમિમાં રહેવા વાળો, ઈ ગિરનારની સાનિધ્યની અંદર ઈ મહાદેવનું જપ તપ ને વ્રત કરવા વાળો, અને ઈ કદાચ માગે તો મારા મગજ અનુસાર એટલી ખબર પડે, દિગંબર બાવો માગે તો આટલું બા માગે, જય ગિરનારી લે ખબર અમારી, ગાંજા કા જંગલ દે દે, ચરસ કા ડુંગર દે દે, ચાય કા દરિયા દે દે, બાવા તેરે નામ पे कुर्बान हो जावा. એ માગે તો આટલું માગે સાહેબ. એને સાહેબ બધું છોડી બધી ત્યાગ કરીને તો એને સાહેબ વૈરાગ લાગ્યા પછી તો એ તળેટીમાં બેઠા છે. માટે વધારે સમય નથી લેવો. પૂજ્ય માતાજીને મારે પણ સાંભળવા છે. આપ સૌ ખરેખર ભજનાનંદે ભેળા થયા છો અને કયા ટાણે કહેવત છે એ ખોટી નથી, ખોવાણું હોય ત્યાંથી જડે સાહેબ, મળેલા જ મળે છે. આજ આ બળિયાના સાનિધ્યમાં આ સાહેબ પંચમુખી હનુમાનજી મહારાજના પટાંગણમાં કોને ખબર ક્યારે ભેળા થયા છું, કદાચ પરભવના હોય ને આ ભવ ભેળા કર્યા હોય તો કોને ખબર છે સાહેબ. માટે હું પાછા પૂજ્ય માતાજીને વિનંતી કરું સંતવાણીના દોરને આગળ વધારે, જબરજસ્ત તાલીઓથી પૂજ્ય માતાજીને વધાવો.